તો મજામાં છો ને? આજે આપણે ગણિત વિષયનો અભ્યાસ કરવાના છીએ. તો તમે ગણિતનો અભ્યાસ કરવા તૈયાર છો ને? ચાલો ત્યારે તમારું ગણિતનું પાઠ્યપુસ્તક ખોલો અને જુઓ તો આપણે કયા પ્રકરણનો અભ્યાસ કરી રહ્યા છીએ. ચક્રવૃદ્ધિ વ્યાજ એટલે કે કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટનો અભ્યાસ કરી રહ્યા છીએ. તો આપણે ચક્રવૃદ્ધિ વ્યાજમાં અત્યાર સુધી શું ભણી ગયા છીએ? તો ચાલો આપણે તેનું પુનરાવર્તન કરી લઈએ. સૌપ્રથમ આપણે 7મા ધોરણમાં સાદુ વ્યાજના પ્રકરણમાં શું શું શીખ્યા હતા તે યાદ કરીએ. જેમ કે મુદ્દલ, વ્યાજનો દર, મુદ્દત અને વ્યાજ મુદ્દલ કોને કહેવાય તે આપણે યાદ કર્યું. બધાને યાદ છે ને? હવે સાથે સાથે યાદ કરી લઈશું કે સાદું વ્યાજ શોધવાનું સૂત્ર કયું હતું? I એટલે કે વ્યાજ બરાબર PRN ભાગ્યા 100 અને વ્યાજ મુદ્દલ A બરાબર P વત્તા I. ત્યારબાદ સૂત્ર ઉપયોગમાં લીધેલા P, N, R અને I અક્ષરો કયા અંગ્રેજી શબ્દના પ્રથમ અક્ષર છે અને તેનો અર્થ શું થાય છે તે પણ સમજ્યા. બધાને યાદ છે ને? ત્યારબાદ આપણે હાર્દિકભાઈ અને શ્રીમતી વંદનાબેન કે જે મેનેજર છે તેમના સંવાદ દ્વારા સુંદર રીતે ચક્રવૃદ્ધિ વ્યાજ અને સાદા વ્યાજ વચ્ચેનો તફાવત સમજ્યા, ખરું ને? ત્યારબાદ તમારા પાઠ્યપુસ્તકમાં એક બેંકના બોર્ડ ઉપર આપેલી કેટલીક સૂચનાનું સૂત્ર જોયું હતું. તો આ સૂચનાનું અર્થઘટન કેવી રીતે કરવું તે પણ સમજ્યા. તો ગયા અંકમાં આપણે આટલું શીખ્યા. હવે આગળ ભણવાની શરૂઆત કરીએ અને જોઈએ કે આજના આ અંકમાં આપણે શું ભણવાના છીએ. આજના આ અંકમાં આપણે વ્યાજનું વ્યાજ એટલે કે ચક્રવૃદ્ધિ વ્યાજ વિશે સમજીશું. જેમાં આપણે ચક્રવૃદ્ધિ વ્યાજની ગણતરીમાં જ્યારે વ્યાજ દર વર્ષે ઉમેરાય છે તે જોઈએ, જેના આધારિત પાઠ્યપુસ્તકમાં આપેલ ઉદાહરણની ગણતરી કરીશું. તો ચાલો ભણવાની શરૂઆત કરીએ અને ચક્રવૃદ્ધિ વ્યાજ વિશે સમજીએ. તમે ધ્યાનથી જુઓ અને સમજો. ચક્રવૃદ્ધિ વ્યાજની ગણતરી કરવી. વ્યાજ દર વર્ષે ઉમેરાય ત્યારે ચક્રવૃદ્ધિ વ્યાજ. વ્યાજનું વ્યાજ એટલે ચક્રવૃદ્ધિ વ્યાજ. પ્રથમ સમયગાળાનું સાદું વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજ સરખા હોય છે. જો દર વર્ષે વ્યાજ ઉમેરાતું હોય તો પ્રથમ 2 વર્ષના સાદા અને ચક્રવૃદ્ધિ વ્યાજ વચ્ચેનો તફાવત પહેલા વર્ષના વ્યાજના વ્યાજ જેટલો હોય છે. કોઈ પણ વર્ષને અંતે મળતું વ્યાજ મુદ્દલ એ પછીના વર્ષ માટેનું મુદ્દલ ગણાય છે. રાષ્ટ્રીયકૃત બેંકના બચત ખાતામાં દર 6 માસે વ્યાજની ગણતરી થાય છે. જો વ્યાજ ક્યારે મુદ્દલમાં ઉમેરવામાં આવશે તેવી સ્પષ્ટતા ના હોય તો 1 વર્ષના અંતે વ્યાજ ઉમેરવામાં આવે છે તેમ સમજવું. પોસ્ટ ઓફિસના બચત ખાતામાં દર વર્ષના અંતે વ્યાજ ગણવામાં આવે છે. સૂત્રની મદદથી ચક્રવૃદ્ધિ વ્યાજ શોધવું. જ્યારે વર્ષે વ્યાજ ઉમેરાય છે ત્યારે A બરાબર P કૌંસમાં 1 વત્તા R ભાગ્યા 100 ની n ઘાત, જ્યાં A બરાબર વ્યાજ મુદ્દલ, P બરાબર મુદ્દલ, R બરાબર વ્યાજનો દર, n બરાબર મુદત વર્ષમાં એટલે
કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટ બરાબર ચક્રવૃદ્ધિ વ્યાજ મુદ્દલ માઇનસ મુદ્દલ. CI એટલે કે કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટ બરાબર A માઇનસ P, જ્યાં કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટ બરાબર ચક્રવૃદ્ધિ વ્યાજ. આ માહિતી દરેક વિદ્યાર્થીએ યાદ રાખવાની છે. જેમ કે પ્રથમ સમયગાળાનું સાદું વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજ સરખું જ હોય છે. જો વ્યાજ દર વર્ષે ઉમેરાતું હોય તો પ્રથમ 2 વર્ષના સાદા અને ચક્રવૃદ્ધિ વ્યાજ વચ્ચેનો તફાવત પહેલા વર્ષના વ્યાજના વ્યાજ જેટલો હોય છે. ત્યારબાદ કોઈ પણ વર્ષને અંતે મળતું વ્યાજ મુદ્દલ પછીના વર્ષ માટેનું મુદ્દલ ગણાય છે. ત્યારબાદ આપણે એ પણ જોયું કે રાષ્ટ્રીયકૃત બેંકોમાં બચત ખાતામાં વ્યાજની ગણતરી દર 6 માસે થાય છે. યાદ રહી જશે ને? આ જ માહિતીનો આપણે ઉદાહરણના અને મહાવરાના દાખલામાં વારંવાર ઉપયોગ કરીશું. તેથી ધીમે ધીમે યાદ રહી જ જશે. હવે આપણે તમારા પાઠ્યપુસ્તકમાં આપેલ ઉદાહરણ 1 કરીશું. ચાલો, તૈયાર છો ને? હવે ઉદાહરણ 1ની રકમ દરેક વિદ્યાર્થીએ મનમાં વાંચવાની છે. રકમમાં શું આપ્યું છે અને શું શોધવાનું છે તે સમજવાનું છે. જુઓ તો, રકમ આ જ પ્રમાણે છે ને. સેઝાન 1000 રૂપિયા 10% દરે 2 વર્ષ માટે પોસ્ટ ઓફિસમાં ચક્રવૃદ્ધિ વ્યાજે મૂકે છે. તો તેને 2 વર્ષના અંતે કુલ કેટલી રકમ મળે? સૌપ્રથમ એ યાદી બનાવો કે શું શું આપ્યું છે. જેમ કે મુદ્દલ, વ્યાજનો દર અને મુદ્દત આપી દીધા છે. હવે સેઝાને કેટલી રકમ પોસ્ટ ઓફિસમાં ચક્રવૃદ્ધિ વ્યાજે મૂકી છે? 1000 રૂપિયા મૂક્યા છે ને. તો મુદ્દલ P બરાબર 1000 રૂપિયા. ત્યારબાદ વ્યાજનો દર કેટલા ટકા છે? વ્યાજનો દર R બરાબર 10%. કેટલા સમયગાળા માટે રકમ વ્યાજે લીધી છે? મુદ્દત N બરાબર 2 વર્ષ. તેથી 1000 રૂપિયાનું 1 વર્ષનું સાદું વ્યાજ બરાબર કેટલું? પ્રથમ વર્ષના અંતે પહેલા સાદું વ્યાજ કેટલું થશે તે શોધીશું. સૌપ્રથમ કયા સૂત્રનો ઉપયોગ કરીશું તે તો તમને ખબર જ છે. જુઓ, આ જ સૂત્ર છે ને, I બરાબર PRN ભાગ્યા 100. હવે PN અને R ની કિંમત સૂત્રમાં મૂકતા બીજું પદ આ જ પ્રમાણે થશે ને. I બરાબર 1000 ગુણ્યા 10 ગુણ્યા 1 ભાગ્યા 100. હવે અંશ અને છેદના શૂન્ય ઉડાડી સાદું રૂપ આપતા ₹100 પ્રથમ વર્ષનું સાદું વ્યાજ મળ્યું બરાબર ₹100. હવે એ તો તમને ખ્યાલ છે કે ચક્રવૃદ્ધિ વ્યાજ માટે પ્રથમ વર્ષનું વ્યાજ મુદ્દલ એ બીજા વર્ષ માટેનું મુદ્દલ બની જશે. હવે વ્યાજ મુદ્દલ શોધવા માટે આ જ સૂત્રનો ઉપયોગ કરીશું ને. બીજા વર્ષ માટે મુદ્દલ બરાબર પ્રથમ વર્ષનું મુદ્દલ વત્તા વ્યાજ બરાબર 1000 રૂપિયા વત્તા 100 રૂપિયા બરાબર 1100 રૂપિયા. 1100 હવે આ બીજા વર્ષ માટેનું મુદ્દલ બની જશે. હવે બીજા વર્ષ માટે ફક્ત મુદ્દલ જ બદલાશે. વ્યાજનો દર અને મુદ્દત એની એ જ રહેશે. તો ફરી બીજા વર્ષ માટે વ્યાજની ગણતરી કરીશું ને. તેથી 1100 રૂપિયાનું બીજા એટલે કે 1 વર્ષનું વ્યાજ I બરાબર PRN ભાગ્યા 100. તો ફરી સૂત્રમાં કિંમત મૂકી દઈશું ને. જુઓ, આ જ પ્રમાણે પદ થશે ને. I બરાબર 1100 ગુણ્યા 10 ગુણ્યા 1 ભાગ્યા 100. હવે અંશ અને છેદના શૂન્ય કપાઈ જશે તો શું વધશે? બરાબર 110 રૂપિયા.
આમ બીજા વર્ષનું વ્યાજ થશે ₹110. હવે 2 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ કેટલું થશે? જો આ પ્રમાણે જ થશે ને. ચક્રવૃદ્ધિ વ્યાજ બરાબર પ્રથમ વર્ષનું વ્યાજ વત્તા દ્વિતીય વર્ષનું વ્યાજ. ચક્રવૃદ્ધિ વ્યાજ બરાબર ₹100 વત્તા ₹110. ચક્રવૃદ્ધિ વ્યાજ બરાબર ₹210. હવે બીજા વર્ષના અંતે વ્યાજ મુદ્દલ શોધીશું ને. જુઓ, આ જ પ્રમાણે થશે ને. વ્યાજ મુદ્દલ બરાબર મુદ્દલ વત્તા વ્યાજ બરાબર ₹1000 વત્તા ₹210 બરાબર ₹1210. આમ સેઝાનને 2 વર્ષના અંતે કુલ ₹1210 મળશે. આ દાખલામાં આપણે સાદા વ્યાજના સૂત્રનો ઉપયોગ કરી ચક્રવૃદ્ધિ વ્યાજની ગણતરી કરી. દર વર્ષે જે વ્યાજ મળ્યું તે મુદ્દલમાં ઉમેરતા ગયા અને પ્રથમ વર્ષનું વ્યાજ મુદ્દલ એ બીજા વર્ષ માટે મુદ્દલ બની ગયું. કેવી સરસ રીતે સમજાઈ ગયું, ખરું ને? તમને પ્રશ્ન થતો હશે કે શું ચક્રવૃદ્ધિ વ્યાજ શોધવાની કોઈ બીજી રીત નથી? અરે ભાઈ, આ તો ગણિત છે. ગણિતમાં એક દાખલો વિવિધ રીતથી ગણી શકાય છે. તમારે ચક્રવૃદ્ધિ વ્યાજના દાખલા કરવાની બીજી રીત જાણવી છે? બહુ જ સરસ રીત છે. સાદું વ્યાજ જેવી રીતે સૂત્રની મદદથી શોધીએ છીએ ને તેવી જ રીતે ચક્રવૃદ્ધિ વ્યાજ મુદ્દલ પણ સૂત્રની મદદથી સીધું જ શોધી શકાય. તો સૌપ્રથમ આપણે આ સૂત્ર કયું છે તે વિસ્તૃત રીતે સમજીશું અને પછી આ સૂત્રનો ઉપયોગ કરી ફરી ઉદાહરણના દાખલા કરીશું. તો ચાલો, નવું સૂત્ર જાણવા માટે તૈયાર છો ને? ભાઈ, મને તો નવું જાણવાની ખૂબ તાલાવેલી થાય. તમને પણ થાય છે? તો તમને હવે વધારે રાહ નહીં જોડાવું. ચાલો સૂત્ર સમજીએ. જુઓ, સૂત્ર આ પ્રમાણે જ છે. A બરાબર P ગુણ્યા કૌંસમાં 1 વત્તા R ભાગ્યા 100 કૌંસ પૂરો અને પૂરા કૌંસની n ઘાત. હવે તમને થશે આ A, P, R અને n શું છે? તો ચાલો એ પણ સમજીએ. આ અગાઉ મેં આ અક્ષરોની સમજૂતી આપી દીધી છે, છતાં ફરી એક વખત મેળવી લઈએ. એ બરાબર ચક્રવૃદ્ધિ વ્યાજ મુદ્દલ થાય, જે અંગ્રેજી શબ્દ અમાઉન્ટ ઓફ પ્રિન્સિપલ એન્ડ કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટનો પ્રથમ અક્ષર છે. પી બરાબર મુદ્દલ થાય, જે અંગ્રેજી શબ્દ પ્રિન્સિપલ કેપિટલનો પ્રથમ અક્ષર છે. આર બરાબર વ્યાજનો દર થાય, જે અંગ્રેજી શબ્દ રેટ ઓફ ઇન્ટરેસ્ટનો પ્રથમ અક્ષર છે. એન બરાબર મુદ્દત વર્ષમાં થાય, જે અંગ્રેજી શબ્દ નંબર ઓફ યર્સનો પ્રથમ અક્ષર છે. હવે દરેક અંગ્રેજી અક્ષર શું દર્શાવે છે તે ખબર પડી ગઈ ને? તો હવે આ સૂત્રનો ઉપયોગ કરીને દાખલા કરવા છે ને? તો ચાલો ત્યારે ઉદાહરણ 2 કરીશું. ઉદાહરણ 2 ની રકમ બધા જ વિદ્યાર્થીઓએ મનમાં વાંચવાની છે. જુઓ, રકમ આ પ્રમાણે જ છે ને. નીરવ એક શરાફી પેઢી પાસેથી ₹20,000 8% દરે 3 વર્ષ માટે ચક્રવૃદ્ધિ વ્યાજે લોન પેટે લે છે. તો 3 વર્ષના અંતે નીરવે શરાફી પેઢીને કુલ કેટલા રૂપિયા ચૂકવવા પડે? સૌપ્રથમ આપણે રકમમાં શું શું આપ્યું છે અને શું શોધવાનું છે તેની યાદી બનાવીશું. જુઓ, નીરવે કેટલા રૂપિયા લોન પેટે લીધા છે તે મુદ્દલ થશે, ખરું ને? તો મારી સાથે સાથે તમારે તમારી નોટબુકમાં પણ લખવાનું છે. તો લખો, મુદ્દલ પી બરાબર ₹20,000. વ્યાજનો દર કેટલા ટકા થશે? તો લખો, આર બરાબર 8%. કેટલા વર્ષ માટે રૂપિયા લોને લીધા છે? 3 વર્ષ માટે. તો તે મુદ્દત થઈ.
તો લખો n બરાબર 3 વર્ષ. હવે શોધવાનું શું છે? તો ચક્રવૃદ્ધિ વ્યાજ મુદ્દલ એટલે a બરાબર પ્રશ્નાર્થ ચિહ્ન. હવે જુઓ, સૂત્ર આ પ્રમાણે જ છે ને, a બરાબર p ગુણ્યા કૌંસમાં 1 વત્તા r ભાગ્યા 100 કૌંસ પૂરો અને પૂરા કૌંસની n ઘાત. હવે આપણી પાસે n r અને p ની કિંમત છે જ, તે સૂત્રમાં મૂકી દો. બરાબર 20,000 ગુણ્યા કૌંસમાં 1 વત્તા 8 ભાગ્યા 100 કૌંસ પૂરો પૂરા કૌંસની 3 ઘાત. હવે કૌંસની અંદર લસા લઈ સાદું રૂપ આપતા આ પ્રમાણે મળે. બરાબર 20,000 ગુણ્યા કૌંસમાં 108 ભાગ્યા 100 કૌંસ પૂરો પૂરા કૌંસની 3 ઘાત. હવે 108 ભાગ્યા 100 ની 3 ઘાત છે એટલે 3 વખત ગુણાકાર કરવાનો. બરાબર 20,000 ગુણ્યા 108 ભાગ્યા 100 ગુણ્યા 108 ભાગ્યા 100 ગુણ્યા 108 ભાગ્યા 100. અંશ અને છેદમાં શૂન્ય ઉડાડી સાદું રૂપ આપો. હવે અંશની બધી સંખ્યાનો ગુણાકાર કરી ભાગ્યા 100 લખો. જુઓ, અંશનો ગુણાકાર આ પ્રમાણે થાય છે ને, બહુ સરસ. બરાબર 25,19,424 ભાગ્યા 100. હવે છેદમાં 2 શૂન્ય છે, તેથી અંશમાં જમણી બાજુથી ગણતરી કરી 2 આંકડા પછી દશાંશ ચિહ્ન મૂકો. આમ નીરવ 25,194.24 રૂપિયા શરાફી પેઢીને 3 વર્ષના અંતે ચૂકવશે. હવે આ પહેલા પણ મેં તમને વાત કરી હતી કે આ ગણિત છે અને ગણિત વિષયમાં એક દાખલો ઘણી બધી જુદી જુદી રીતથી પણ કરી શકાય. તો ચાલો આ દાખલો સૂત્રની રીતે કરીએ. જુઓ, સૂત્ર તો એનું એ જ રહેશે, રીત 2 જોઈએ. આ પ્રમાણે a બરાબર p ગુણ્યા કૌંસમાં 1 વત્તા r ભાગ્યા 100 કૌંસ પૂરો અને પૂરા કૌંસની n ઘાત. હવે p, r અને n ની કિંમત સૂત્રમાં મૂકતા બરાબર 20,000 ગુણ્યા કૌંસમાં 1 વત્તા 8 ભાગ્યા 100 કૌંસ પૂરો પૂરા કૌંસની 3 ઘાત. હવે 8 ભાગ્યા 100 ને દશાંશ અપૂર્ણાંકમાં રૂપાંતર કરો. બરાબર 20,000 ગુણ્યા કૌંસમાં 1 વત્તા 0.08 કૌંસ પૂરો પૂરા કૌંસની 3 ઘાત થશે. હવે 1 વત્તા 0.08 બરાબર 1.08 થશે. આ પ્રમાણે બરાબર 20,000 ગુણ્યા 1.08 ની 3 ઘાત એટલે તેનો 3 વખત ગુણાકાર કરવાનો. આ પ્રમાણે બરાબર 20,000 ગુણ્યા 1.08 ગુણ્યા 1.08 ગુણ્યા 1.08. હવે બધી જ સંખ્યાઓનો ગુણાકાર કરતા આપણને આ પ્રમાણે મળશે. બરાબર 20,000 ગુણ્યા 1.2597 કરતા જવાબ આવશે બરાબર 25,194.24. આમ નીરવ 25,194.24 રૂપિયા શરાફી પેઢીને 3 વર્ષના અંતે ચૂકવશે. જોયું ને મિત્રો, કેવી સરસ રીતે દાખલો કર્યો. ભાઈ ગણિતની આજ તો મજા છે ને. તમને બંને રીત ખૂબ સરસ રીતે સમજાઈ ગઈ ને. બેંકમાં સામાન્ય રીતે દર 6 માસે વ્યાજ ઉમેરાતું હોય છે. આવી પરિસ્થિતિમાં સૂત્રનો ઉપયોગ કરવો હોય તો ટકા
એટલે કે વ્યાજના દરની રકમ અડધી કરવી પડે અને મુદ્દતની રકમ બમણી કરવી પડે. જ્યારે એવું રકમમાં લખેલું આવે કે વ્યાજ દર 6 મહિને ઉમેરાશે ત્યારે તમારે આ માહિતીનો ઉપયોગ કરવાનો છે. ચક્રવૃદ્ધિ વ્યાજની ગણતરી કરવી. વ્યાજ દર 6 માસે ઉમેરાય ત્યારે ચક્રવૃદ્ધિ વ્યાજ માટેનું સૂત્ર. વ્યાજ દર 6 માસે ઉમેરાય ત્યારે A બરાબર P કૌંસમાં 1 વત્તા R ભાગ્યા 100 ગુણ્યા 2 ની n ગુણ્યા 2 ઘાત, જ્યાં A બરાબર ચક્રવૃદ્ધિ વ્યાજ મુદ્દલ, P બરાબર મુદ્દલ, R બરાબર વ્યાજનો દર, n બરાબર મુદત વર્ષમાં, I બરાબર વ્યાજ. CI એટલે કે કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટ બરાબર ચક્રવૃદ્ધિ વ્યાજ મુદ્દલ માઇનસ મુદ્દલ. CI એટલે કે કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટ બરાબર A માઇનસ P, જ્યાં CI બરાબર ચક્રવૃદ્ધિ વ્યાજ. તો ચાલો ને આ માહિતી ઉપર આધારિત એક ઉદાહરણનો દાખલો જ કરી લઈએ. ચાલો હવે આપણે ઉદાહરણ 4 કરીએ. તમારે ઉદાહરણ 4 ની રકમ મનમાં વાંચવાની છે. જુઓ, રકમ આ જ પ્રમાણે છે ને. ગીતા 10,000 રૂપિયા 12% દરે 1 વર્ષ માટે બેંકમાંથી વ્યાજે લે છે. તો મુદ્દતને અંતે તેણે કુલ કેટલા રૂપિયા ચૂકવવા પડશે? જુઓ, ગીતાએ કેટલા રૂપિયા ચક્રવૃદ્ધિ વ્યાજ પેટે લીધા છે તે મુદ્દલ થશે, ખરું ને? ચાલો તમારી નોટબુકમાં લખી લો. તો લખો P બરાબર 10,000 રૂપિયા. વ્યાજનો દર કેટલા ટકા થશે? તો લખો R બરાબર 12%. કેટલા વર્ષ માટે રૂપિયા લોને લીધા? 1 વર્ષ માટે. તો તે મુદ્દત થઈ. તો લખો n બરાબર 1 વર્ષ. હવે શું શોધવાનું છે? તો ચક્રવૃદ્ધિ વ્યાજ મુદ્દલ. હવે આ દાખલામાં શું યાદ રાખવાનું છે? અહીં વ્યાજનો દર 6 માસના અંતે ઉમેરવાનું છે. એટલે શું યાદ કરવાનું છે? એટલે વ્યાજના દરની રકમ અડધી કરવી પડે અને મુદ્દત બમણી કરવી પડે. હવે જુઓ, સૂત્ર આ પ્રમાણે જ છે ને. A બરાબર P ગુણ્યા કૌંસમાં 1 વત્તા R ભાગ્યા 100 ગુણ્યા 2 પૂરા કૌંસની n ગુણ્યા 2 ઘાત. આપણે સૂત્રમાં n ની જગ્યાએ n ગુણ્યા 2 લખીશું અને r ની જગ્યાએ r ભાગ્યા 100 ગુણ્યા 2 લખીશું. આ સિવાય સૂત્રમાં કોઈ ફેરફાર નહીં કરીએ. હવે આપણને P, N અને R ની કિંમત તો ખબર જ છે, તો તે સૂત્રમાં મૂકી દો. બરાબર 10,000 ગુણ્યા કૌંસમાં 1 વત્તા 12 ભાગ્યા 100 ગુણ્યા 2 કૌંસ પૂરો પૂરા કૌંસની 1 ગુણ્યા 2 ઘાત. હવે કૌંસની અંદર 12 ના અવયવ પાડતા બરાબર 10,000 ગુણ્યા કૌંસમાં 1 વત્તા 6 ગુણ્યા 2 ભાગ્યા 100 ગુણ્યા 2 કૌંસ પૂરો પૂરા કૌંસની 2 ઘાત. સામાન્ય અવયવ ઉડાડતા આ પ્રમાણે મળશે. હવે કૌંસમાં 6 ભાગ્યા 100 ને દશાંશ અપૂર્ણાંકમાં ફેરવી બરાબર 10,000 ગુણ્યા કૌંસમાં 1 વત્તા 0.06 કૌંસ પૂરો પૂરા કૌંસની 2 ઘાત. હવે કૌંસમાં આપેલ પદોનો સરવાળો કરતા આ પ્રમાણે મળશે. બરાબર 10,000 ગુણ્યા કૌંસમાં 1.06 કૌંસ પૂરો પૂરા કૌંસની 2 ઘાત. હવે 1.06 ની 2 ઘાત છે, તેથી તેને 2 વાર ગુણીશું.
બરાબર 10,000 ગુણ્યા 1.06 ગુણ્યા 1.06 બરાબર 10,000 ગુણ્યા 1.1236 કરતા બરાબર 11,236. આમ ગીતા એક વર્ષના અંતે બેંકને રૂપિયા 11,236 ચૂકવશે. આજનો અંક અહીં પૂરો થાય છે, પણ જતા જતા આજના અંકમાં આપણે શું ભણી ગયા તે યાદ કરી લઈએ. પ્રથમ સમયગાળાનું સાદું વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજ સરખું જ હોય છે. જો વ્યાજ દર વર્ષે ઉમેરાતું હોય તો પ્રથમ 2 વર્ષના સાદા અને ચક્રવૃદ્ધિ વ્યાજ વચ્ચેનો તફાવત પહેલા વર્ષના વ્યાજના વ્યાજ જેટલો હોય છે. ત્યારબાદ કોઈ પણ વર્ષને અંતે મળતું વ્યાજ મુદ્દલ પછીના વર્ષ માટેનું મુદ્દલ ગણાય છે. ત્યારબાદ આપણે એ પણ જોયું કે રાષ્ટ્રીયકૃત બેંકોમાં બચત ખાતામાં વ્યાજની ગણતરી દર 6 માસે થાય છે. આ જે માહિતી મેં તમને આપી તે તમારે યાદ રાખવાની છે. યાદ રહી જશે ને? આ જ માહિતીને આપણે ઉદાહરણના અને મહાવરાના દાખલામાં વારંવાર ઉપયોગ કરીશું, તેથી ધીમે ધીમે યાદ રહી જ જશે. ત્યારબાદ તમારા પાઠ્યપુસ્તકના ઉદાહરણ 1ના દાખલા દ્વારા સાદું વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજની ગણતરીમાં શું તફાવત છે તે સમજ્યા, ખરું ને? ત્યારબાદ ચક્રવૃદ્ધિ વ્યાજની ગણતરી કરવા માટેના સૂત્રની સમજૂતી મેળવી અને આ સૂત્ર ઉપર આધારિત વિવિધ ઉદાહરણના દાખલાની વિસ્તૃત સમજૂતી મેળવી. હવે આપણે એ પણ જાણી લઈએ કે આવતા અંકમાં આપણે શું ભણવાના છીએ. આવતા અંકમાં આપણે શીખેલી બાબતોના વધુ અભ્યાસ માટે મહાવરો 1 કરીશું. ચાલો ત્યારે આવજો, ફરી મળીશું. ભાઈ, ફરી મળવા માટે છૂટા તો પડવું જ પડશે ને?